લોક દરબારમાં ફરી બબાલ મચી ગઈ। મેયર તમારે દ્વાર આ લોક દરબારમાં કોંગ્રેસ ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ। આપણે જણાવ્યું કે મહિલાઓએ રસ્તા મુદ્દે રજૂઆત કરી અને પૂર્વ મેયર પ્રદીપ દવે મર્યાદામાં રહેવાની ટકોર કરી। પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના આગેવાનો વિફર્યા હતા। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહ જાડેજા રજૂઆત કરવા ટેબલ ઉપર ચઢી ગયા હતા। મર્યાદામાં રહેવાનું કહો છો, પણ પહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવો। માત્ર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જ આગળ બેસીને પ્રશ્નો પૂછે છે અને પ્રજાએ સમસ્યાઓ મુદ્દે પ્રશ્નો કરતા નેતાઓએ ચાલતી પકડી। જો કે લોકોનો રોષ જોઈને મેયર અડધો કાર્યક્રમ મૂકીને ચાલ્યા ગયા હતા। रोड रस्ता लाइट पानी बधे वोट नंबर 12 में प्रश्न था, पण त्यां वोटना कोर्पोरेटरो के पदाधिकारीओ प्रश्न सांभळवा तैयार ज नहोता। पब्लिक स्वयंभू आई थी ने स्वयंभू एनो उग्र एवढो रोष हतो। पदाधिकारीओ मेयरश्री पण अर्धो कार्यक्रम मूकीने चालती पकड़ी थी। अमरा वोट नंबर 12 ने एक सोसायटी ने एक महिला बेन हता, एने त्याना कोर्पोरेटरे कीधुं भाई अमरा विस्तारमां अमरा शहेरीनो प्रश्न सोल्व नथी थतो। भूगर्भ गटरनुं पाणी छे ते कायम नळमां पाणी आवे छे, भूगर्भ गटरनुं गंदकीवाळुं पाणी। त्याना कोर्पोरेटर कीधुं भाई तमे बेसी जाओ शांतिथी। એટલે મહિલાઓનું પણ અપમાન કરેલું છે। ટેબલ ઉપર ચડીને મારે રજૂઆત કરવાનું કારણ એ હતા, વોર્ડ નંબર 12 ના ભાજપના આગેવાનો હોદ્દેદારો જે હતા એ આગળ કોર્ડન કરીને બધાને પાછળ કરતા હતા। એટલે ટેબલ ઉપર સાઈડમાંથી જઈને મેં આગળ સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયરને સીને રજૂઆત કરવા ગયા હતા। ભાઈ પબ્લિક સ્વયંભૂ આવી છે તો આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિકનું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો। રાજકોટમાં આરએમસીના